વલસાડ આરટીઓ કચેરીની સામે ફ્રૂટની દુકાનમાંથી ફ્રૂટ ચોરી કરતો ચોર સીસીટીવી કેમેરામાં કેદ। વલસાડના અટકપાટી ગામના આરટીઓ કચેરીની સામે આવેલી ફ્રૂટની દુકાનમાંથી ફ્રૂટ ચોરી કરતો ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। ફ્રૂટ ચોરી કરતો ચોર સ્થાનિક હશે। ફ્રૂટના દુકાન સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। ઘણા સમયથી દુકાનમાં ચોરી થવાની ઘટના બનતી હતી, જેના કારણે દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવવાની ફરજ પડી। ત્યારે ગત રોજ મોડી રાત્રે ફરી ફ્રૂટની ચોરી કરવા આવતો ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। દુકાન માલિક ગણપતભાઈ મોહનભાઈ સાલ્વીની ફ્રૂટની દુકાનમાંથી ફ્રૂટની ચોરી કરીને જતા સીસીટીવી કેમેરામાં આ ચોર કેદ થયો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।